ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે જે થિયરી જોઈ હતી, સંસ્પદન અસર, બંધની ધ્રુવીયતા, બરાબર, એ બધી થિયરી પછી ડાયરેક્ટ આપણે સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ એના વિશે થોડીક ચર્ચા કરીશું. આપણે વચ્ચેના જે ટોપિક છે એ અગત્યના ઓછા છે, એટલે એના આપણે હાલ વાત કરતા નથી, બરાબર. તો હાલ આપણે સંમિશ્રણ, પહેલાં તો પ્રશ્ન એ કે સંમિશ્રણ એટલે શું, તેના પ્રકાર સમજાવો. તો સૌ પ્રથમ સંમિશ્રણ એટલે શું એ તમને કહી દઉં કે કોઈ પણ બે કક્ષકોનું મિશ્રણ, તેને સંમિશ્રણ કહેવામાં આવે છે. સંમિશ્રણ કહેવાય છે. એટલે અહીંયા કક્ષાઓની વાત છે, કક્ષકોની વાત છે, બરાબર. કક્ષા નહીં પણ કક્ષકોનું, એ કોઈ પણ બે કક્ષકોનું મિશ્રણ તેને સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જરાક તમને થોડોક એના પ્રકાર વિશે માહિતી આપું, અને પ્રકાર ઉપરથી તમને ખબર પડશે કે આ મિશ્રણ કેવું છે, સંમિશ્રણ કેવું હોઈ શકે, બરાબર. તો સંમિશ્રણના ટોટલ બે પ્રકારો છે. એમાં નંબર 1, પહેલો પ્રકાર જે છે એ સિગ્મા બંધ, બરાબર. બીજો પ્રકાર છે પાઈ બંધ. હંમેશા કોઈ પણ પરમાણુ વચ્ચે જ્યારે બંધ હોય છે તો બે પ્રકારના જ બંધ હોય, સિગ્મા અને પાઈ, બરાબર. જે બંધ સિંગલ હોય, એક જ બંધ હોય, એમાં દરેકમાં સિગ્મા હોય. જેમાં દ્વિબંધ હોય એટલે કે બે બંધ હોય, એની અંદર એક સિગ્મા અને એક પાઈ બંધ હોય. જેની અંદર ત્રિબંધ હોય એટલે કે ત્રણ બંધ હોય, એની અંદર બે પાઈ અને એક સિગ્મા, આવી રીતે બંધ હોય છે, બરાબર. તો ચલો પહેલાં સિગ્માની વાત કરીએ, સિગ્મા બંધની વાત કરીએ. નંબર 1, સિગ્મા બંધ, બરાબર. હવે આવા પ્રકારનો જે બંધ છે ને, એ બંધ સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી કક્ષકોના છેડાથી છેડાના સંમિશ્રણથી રચાય છે. આ પ્રકારનો સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી કક્ષકોના છેડાથી શીર્ષ, બરાબર, છેડાથી છેડા સુધીના સંમિશ્રણ પામે છે અથવા સંમિશ્રણ રચાય છે, બરાબર. ચલો હવે શું કીધું છે, આ પ્રકારનો સહસંયોજક બંધ. હવે જનરલી મોટાભાગના પરમાણુઓ જે ઇલેક્ટ્રોનના માધ્યમથી જોડાય છે, એ બધા જ બંધને આપણે શું કહીએ, સહસંયોજક બંધ કહીએ છીએ, બરાબર. એ સહસંયોજક બંધ જે ખરો, એ બંધની અંદર શું હોય છે, તો જે બે પરમાણુની વાત કરી હોય, એમના કેન્દ્રીય અક્ષ પર બંધન પામતી, એટલે પરમાણુની અંદર પણ 3 પ્રકારના અક્ષ હશે, એક્સ, વાય અને ઝેડ, બરાબર. એની અંદર બે પરમાણુની સંયોજકતા કક્ષકો એકબીજાના છેડા જોડાશે. એકબીજાના શું જોડાશે? છેડા જોડાશે. અને છેડા જોડાશે એને જ સંમિશ્રણ કહેવાય, એને જ સિગ્મા સંમિશ્રણ કહેવામાં આવે છે. હવે તમને આને પ્રેક્ટિકલી સમજવું હોય તો પ્રેક્ટિકલી સમજવા માટે આના પણ કેટલાક પ્રકાર જોવા પડશે. તો પહેલાં તો
એસએસ સંમિશ્રણ. એસએસ સંમિશ્રણનો મતલબ શું થાય? એસ એટલે એસ કક્ષકની વાત કરીએ. આ એસ કક્ષક એટલે એસ કક્ષક વચ્ચેનું સંમિશ્રણ. હવે આની અંદર મિશ્રણ કેવું થાય? તો જ્યારે આ બે અર્ધપૂર્ણ એસ કક્ષક હોય ત્યારે જ આ પ્રકારનું મિશ્રણ થાય છે. હવે હંમેશા એક વસ્તુ યાદ રાખો કે જે એસ કક્ષક હોય ને એ એસ કક્ષક ગોળાકાર હોય. એસ કક્ષક કેવું હોય? ગોળાકાર હોય. બરાબર. પણ અહીંયા બે પ્રકારની એસ કક્ષક કીધી છે. તો અહીંયા બીજી કોઈ એસ કક્ષક છે તો એસ તો ગોળાકાર જ હશે. બરાબર. એટલે આ પણ એસ કક્ષક. હવે શું કીધું છે? આ બે અર્ધપૂર્ણ એસ કક્ષક. એટલે અહીંયા આમ તો ટોટલી એસની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. બરાબર. પરંતુ અહીંયા કેવું કીધું છે? અર્ધપૂર્ણ કીધી છે. એટલે મતલબ બંને અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે? એક ઇલેક્ટ્રોન હશે તો જ અડધી કહેવાય ને, તો જ અપૂર્ણ કહેવાય. બરાબર. એક ઇલેક્ટ્રોન હોય ત્યારે એ કન્ડિશનમાં જ્યારે બે કક્ષકો જોડાતી હોય ત્યારે એ બંને કક્ષકોના છેડા, બરાબર, ચલો આ કક્ષકનો છેડો આ રીતે, બરાબર, બીજા કક્ષકનો છેડો આવી રીતે. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો બંને કક્ષકના છેડા છે. બરાબર. તો આ બંને કક્ષકના છેડાનું જે મિશ્રણ થાય છે એને એસએસ સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે બંને એસ કક્ષકો છે એટલા માટે. ઘણા પરમાણુ એવા હોય કે બંનેની સંયોજકતા ઇલેક્ટ્રોન એસ કક્ષકની અંદર હોય અને એ બંને જોડાતા હોય. બરાબર. એ આગળ આવશે, આપણે આગળ વાત કરીશું. બરાબર. ચલો બીજું મિશ્રણની વાત કરીએ. એસપી સંમિશ્રણની વાત કરીએ. ચલો એસપી સંમિશ્રણની અંદર શું છે કે આ સંમિશ્રણમાં એસ અને પી બંને અર્ધપૂર્ણ ભરાયેલી હોય છે. બરાબર. ચલો એસ અડધી હોય અને પી અડધી હોય. હવે એસ જે ખરો ને એસનો આકાર તો આપણે કહી દીધું કે ભાઈ એસનો આકાર કેવો હોય? ગોળાકાર હોય. બરાબર. પણ એની સાથે પી કક્ષક જોડાયેલી છે. પી કક્ષક ડમ્બેલ્સ આકારની હોય. આપણે જે જીમની અંદર, અખાડાની અંદર જે ડમ્બેલ્સ ઉપયોગ કરીએ છીએ, બરાબર, એવો આકાર કોનો હોય? તો પી કક્ષકોનો. એટલે આવી રીતે હોય. બરાબર. આવો આકાર જે હોય છે આ પી કક્ષકનો હોય. કોનો હોય? પી કક્ષકનો. તો આની અંદર પણ એસના અને પીના બંને છેડા જ જોડાય. બરાબર. આની અંદર પણ બંનેના છેડા જ જોડાય. દાખલા કે આવી રીતે છે તો આને આવી રીતે જોડાય. એ જોડાઈ ગયો. તો આ એસ કક્ષક છે, આ પી લે. એસપી સંમિશ્રણ કહેવાય. એસપી સંમિશ્રણ. બરાબર. બીજું આગળ જોઈએ. પી સંમિશ્રણ. એટલે બંને પી કક્ષકો હશે. પી સંમિશ્રણ. બરાબર. આની અંદર આ સંમિશ્રણમાં બંને પી કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય. અહીંયા શબ્દ સમજો, અર્ધપૂર્ણ એટલે અડધી અને પાછી પૂર્ણ. તો 2 ને અડધી 1. હવે પીની અંદર તમને જાણો છો કે પીની અંદર વધુમાં વધુ કેટલા 6 ઇલેક્ટ્રોન સમાય, પણ પીની પેટા કક્ષકો આવી રીતે હોય. હવે અર્ધ એટલે અડધી, એટલે 6 ના અડધા કેટલા? 3 આવી રીતે 3 પૂર્ણ. બરાબર. આની અંદર પણ એવું હોય. આ બંને પી કક્ષકમાં પણ એવું હશે, અર્ધપૂર્ણ 3 ઇલેક્ટ્રોન હશે. તો આવી કન્ડિશનની અંદર જ્યારે મિશ્રણ થતું હોય તો આ બંનેનું મિશ્રણ બંનેના છેડા દ્વારા જોવા મળે છે. બરાબર. આવી રીતે. ચલો અહીંયા બંને પી કક્ષક છે તો આ પણ આઈએસ કક્ષક હતી. બરાબર. આ પી કક્ષક. બીજી પણ પી કક્ષક છે. બરાબર. આ પી કક્ષક. ચલો બંને પી કક્ષકના પણ છેડા જોડાશે આવી રીતે.
બરાબર, અને પી ડેશ પી સમિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સિગ્માની વાત થઈ. આ બધા બંધની આ બંધ એટલે કયા બંધ? સિગ્મા બંધ કહેવાય. બરાબર, અને હંમેશા એટલું યાદ રાખો કે જે સિગ્મા બંધ હોય ને એ સિગ્મા બંધ પરમાણ્વીય કક્ષકની અંદર ઝેડ અક્ષ ઉપર હોય. કયા અક્ષ ઉપર હોય? ઝેડ અક્ષ ઉપર. આગળ એક ચિતાર આવશે એ હું તમને સમજાવીશ, તમને ખબર પડશે. બરાબર, જનરલી જે સિગ્મા બંધ હોય ક્યાં હોય? ઝેડ કક્ષક ઉપર હોય છે. બરાબર, ચલો હવે આપણે પાઈ બંધની વાત કરીએ. ચલો પાઈ બંધની વાત કરીએ. હવે આ બંધની રચનામાં પરમાણુ કક્ષકો એવી રીતે સંમિશ્રણ થાય છે, બરાબર, કે બંને અક્ષો એકબીજાને સમાંતર હોય. બંને અક્ષો એકબીજાને સમાંતર હોય, પણ એમના જે આંતરકેન્દ્રી જે અક્ષ હોય એ લંબ હોય એકબીજાનો. બરાબર, તો અહીંયા પાયબંધમાં કેવું હોય? આ પ્રકારના બંધમાં બરાબર અક્ષ કેવી હોય? એકબીજાને સમાંતર હોય. અક્ષો એકબીજાના સમાંતરમાં હોય અને આંતરકેન્દ્રીય અક્ષો લંબ હોય છે. હવે બીજી વસ્તુ વિદ્યાર્થી તમને કહેવા માગું છું કે જે પાઈબંધ ખરો ને એ પાઈબંધ માત્ર પી કક્ષકની અંદર જોવા મળે છે. એસ કક્ષકની અંદર જોવા મળતો નથી. એસ કક્ષકની અંદર માત્ર સિગ્મા બંધ જ હોય. બરાબર, જે પાઈબંધ હોય તો સમજી લેવાનું કઈ કક્ષક હોય? પી. બરાબર, દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ O2 છે, O2 અણુની અંદર તમે જાણો છો O બરાબર O, બે બંધ હતા. બરાબર, O દ્વિબંધ O. તો તમે જાણો છો ઓક્સિજનની અંદર 1s2 2s2 2p4. પીની અંદરના જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજનના ઇલેક્ટ્રોન સાથે જોડાય છે. બરાબર, આ બંને જોડાય એટલે આ બે પી કક્ષકો જોડાય છે. બરાબર, આ બે પી કક્ષકો જોડાય છે એટલા માટે એકમાં સિગ્મા બંધ બને છે અને એકમાં પાઈ બંધ બને છે. એક સિગ્મા અને એક કયો બંધ હોય? પાઈ બંધ હોય. આ બંધના પ્રકારો સિગ્મા બંધ અને પાઈ બંધ, જે તમે આગળના ધોરણમાં પણ કદાચ શબ્દ સાંભળ્યો હશે. બરાબર, સૌથી મજબૂત બંધ હોય તો સિગ્મા બંધ સૌથી મજબૂત હોય અને પાઈ બંધ જે ખરો ને એ થોડો નિર્બળ હોય છે. સિગ્મા કરતાં નિર્બળ બંધ હોય છે. બરાબર, તો ચાલો આપણે પાઈ બંધની વાત કરતા હતા. એમાં એવું કીધું કે આવા બંધ જે હોય, આવું સંમિશ્રણ જે હોય છે એ કેવું હોય? એના અક્ષો એકબીજાની સમાંતર હોય અને આંતરકેન્દ્રીય અક્ષો લંબ હોય. કેવી રીતે તમે ધ્યાન રાખજો. અહીંયા મેં એક બીજી વસ્તુ પણ કીધી કે અહીંયા જે કક્ષકો છે એ બંને કેવી હશે? પી કક્ષકો હશે. કેવી હશે? પી કક્ષક હશે. મેં અહીંયા પી કક્ષક ઊભી દર્શાવેલી છે. ઊભી એટલા માટે દર્શાવેલી છે કે હું અક્ષોને સમાંતર દર્શાવી શકું. બરાબર, ચલો આ પણ કેવી છે? પી કક્ષક. તો અહીંયા પી કક્ષક વિશેનું સંમિશ્રણ છે. સિગ્મા બંધનું સંમિશ્રણ હોય ને તો આવી રીતે આડું દર્શાવવાનું સિગ્મા માટે. બરાબર, સિગ્મા બંધ માટે આડું દર્શાવવાનું આવી રીતે, પણ પાઈ બંધ માટે આવી રીતે ઊભું દર્શાવવાનું, કારણ કે એની અક્ષો સમાંતર હોય છે. કેવી રીતે બધું તમને સમજાવું. હવે આની અંદર પણ થાય કેવું? આની અંદર પણ બંને છેડા એકબીજા સાથે સંમિશ્રણમાં આવે છે આવી રીતે. આવી રીતે ઉપર નીચે બંને છેડા સંમિશ્રણમાં આવે. એટલે આવા પ્રકારનું જે સંમિશ્રણ હોય એને પી સંમિશ્રણ કહે છે. હવે તમને સમજાવું શું કીધું છે કે એકબીજાને સમાંતર હોય, એમની અક્ષ કરીને એકબીજાને કેવું હોય? સમાંતર હોય. હવે તમે જુઓ પી કક્ષક મેં ઊભી દર્શાવેલી છે એટલે એની અક્ષ કેવી છે? ઊભી હશે. પણ બંને પી કક્ષકો છે એટલે બંને ઊભી છે, બંનેની દિશા આવી રીતે હશે. તો આ બંને એકબીજાને કેવી કહેવાય? સમાંતર કહેવાય. કારણ કે 9મા દશમમાં આપણે ભણી ગયા છીએ સમાંતર, સમરૂપ, એકરૂપ. એમાં સમાંતર પણ સમાંતર આવી રીતે. બરાબર,
બીજું શું કીધું છે? બાજુમાંના આંતરકેન્દ્રીય અક્ષ. આંતરકેન્દ્રી એટલે આ બંનેના કેન્દ્રો અહીંયા છે, બરાબર. એમનું અક્ષ એટલે આ પ્રમાણે થાય, એમનું અક્ષ એટલે આ પ્રમાણે, એટલે આ પ્રમાણે થશે, બરાબર. તો આ જે છે આ અહીંયા 90 અંશનો ખૂણો બન્યો. 90 અંશનો ખૂણો બને એટલે લંબ કહેવાય. 90 અંશનો એટલે શું કહેવાય? લંબ કહેવાય. એટલે આંતરકેન્દ્રીય અક્ષ જે કે આ રીતે આડી હોય અને સમાંતર અક્ષ બે ઊભી હોય, એટલે બંને એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે. એટલે આવા પ્રકારની પીપી સંમિશ્રણ હોય છે. પીપી સંમિશ્રણ બીજી રીતે આવી રીતે પણ દર્શાવવામાં આવે છે. એ આવી રીતે આમ રકાબી જે આકાર હોય ને એવી રીતે, અને વચ્ચે એક આવી રીતે આડી લીટી અને આવી રીતે હોય છે, આવી રીતે પણ દર્શાવવામાં આવે છે. એટલે આ પણ સાચું છે અને આ પણ સાચું છે. બંને રકાબી જેવા આકારની અંદર દર્શાવવામાં આવે છે, બરાબર. તો આ જે છે એ પીપી સંમિશ્રણ થયું. અને આ બે સંમિશ્રણની અંદર બરાબર પાઈ બંધ હોય છે. કયો બંધ હોય છે? પાઈ બંધ હોય છે, બરાબર. તો અહીંયા જે આ બે અક્ષોથી બંધ, આ બે અક્ષોથી જોડાઈ ઉપર કયો બંધ હશે? પાઈ બંધ હશે, બરાબર. ચલો હવે આની આપણે સંમિશ્રણની વાત થઈ ગઈ. હવે બીજું આગળ ચલો વિદ્યાર્થી મિત્રો, આવા જે ટોપિક આવે છે ને એ આખા ચેપ્ટરનો સૌથી મહત્વનો ટોપિક છે. સૌથી મહત્વનો ટોપિક સંકરણ. બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવાય હાઇબ્રિડિઝેશન. સંકરણ, બરાબર. હવે પહેલાં તમને પ્રશ્ન એ થાય કે સંકરણ એટલે શું? તો શોર્ટમાં કેવું હોય તો જે સંયોજનમાં પરમાણુ આવેલા હોય એ પરમાણુની કક્ષકોનું જોડાણ થવું, એ પરમાણુવીય કક્ષકોનું જોડાણ થવું એટલે મિક્સ થવું. એ મિશ્ર બને એટલે જુદા જુદા પ્રકારના બંધની રચના થાય, બરાબર. તો એ જે આખું ઘટના જે ખરી એને સંકરણ કહેવામાં આવે છે, બરાબર. એટલે જો ખરેખર સંકરણની પ્રોપર વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકાય કે પરમાણુનો કક્ષકો જ્યારે જોડાય છે, અહીંથી વ્યાખ્યા અપાય, જ્યારે પરમાણવીય કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે, જેને સંકર કક્ષકો કહે છે, બરાબર. શુદ્ધ કક્ષકોને બદલે આવી સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં થાય છે. આ ઘટનાને સંકરણ કહે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આમાં બહુ સરસ વસ્તુ સમજવાની છે. સંકરણ એટલે શું? કે જ્યારે પરમાણુય કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે. હવે કક્ષકોનું જોડાવું એ જ કક્ષકોનું સંમિશ્રણ, જે આપણા આગળના ટોપિકમાં જોઈ ગયા, મતલબ ઉપરના ટોપિકમાં જોઈ ગયા, બરાબર. હવે સમતુલ્ય કક્ષકો એટલે બંને સરખી રીતે એકબીજા સાથે જોડાઈ જાય. બંને પી કક્ષકો હોય તો એવી રીતે જોડાય, બંને એસ કક્ષકો હોય તો એવી રીતે જોડાય, એસપી કક્ષકો હોય એવી રીતે જોડાય. કેવી રીતે જોડાય એ તો મેં તમને આગળ વાત કરી દીધી કે કેવી રીતે સંમિશ્રણ બને છે, બરાબર. હવે સંમિશ્રણ થઈ ગયા પછી, કક્ષકોનું સંમિશ્રણ થયા પછી
એક સેટ બને છે. એક સેટ બને છે. દાખલા તરીકે હું તમને કહું કે બે પી કક્ષકોનું મિશ્રણ, તો આ જે છે ને આ બે પી કક્ષકોનું મિશ્રણ કહેવાય. તો આ એક સેટ કહેવાય, એક આખો સેટ બની ગયો કહેવાય. બરાબર, અહીંયા બે કક્ષકોનું મિશ્રણ દર્શાવેલું એ આખો સેટ બની ગયું કહેવાય. એ સેટને જ શું કહેવાય? સંકર કક્ષકો કહેવાય. શું કહેવાય? સંકર કક્ષકો. વિદ્યાર્થી મિત્રો, બીજું તમને શબ્દ કહેવા માગું છું કે જે સંકર શબ્દ છે ને, સંકરનો મતલબ જોડાવું. સંકરનો મતલબ જ થાય જોડાવું. એટલે જોડાયેલી કક્ષકો, એટલા માટે એનું શું કહેવામાં આવે છે? સંકર કક્ષકો તરીકે એને ઓળખવામાં આવે છે. બીજું શું કહે છે? શુદ્ધ કક્ષકોને બદલે આવી સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં થાય છે. હવે જે સંકર કક્ષકો બની, આનો ઉપયોગ બંધ રચનામાં થાય છે. મતલબ શું થયો કે અહીંયા બે પરમાણુ કક્ષકો જોડાય છે અને એ કક્ષકો જોડાવાથી આ કક્ષકો બે કક્ષકો વચ્ચે શું બને છે? તો બંધની રચના થાય છે. બરાબર, આપણે જે લુઈસ બંધારણ જોયું એ તો ખાલી આપણે ઇલેક્ટ્રોનનું બંધારણ જોયું, પણ વાસ્તવમાં શું થાય છે? તો વાસ્તવમાં પહેલાં પરમાણુ કક્ષકો જોડાય છે. આવી રીતે પરમાણુ કક્ષકો જોડાયા પછી હવે કક્ષકોની અંદર તો શું હોય? ઇલેક્ટ્રોન હોય. પરમાણુની આજુબાજુ કક્ષા હોય, કક્ષાની અંદર કક્ષક હોય, SPDF. બરાબર, એ કક્ષકની અંદર શું હોય? ઇલેક્ટ્રોન હોય, જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ, બહારની કક્ષામાં હોય. બરાબર, તો ઇલેક્ટ્રોન જોડાય, વાત સાચી, પણ ઇલેક્ટ્રોન પહેલાં શું જોડાય છે? બંને આવી રીતે કક્ષકો જોડાય છે. કક્ષકો જોડાયા પછી અંદરના ઇલેક્ટ્રોન જોડાય ને ઇલેક્ટ્રોનથી બંધ બને છે. એટલે મૂળ તો કક્ષકો જોડાયા પછી જ બંધ બન્યું કહેવાય ને. એટલે કક્ષકો, જે સંકર કક્ષકો જે છે એના લીધે જ બંધની રચના થઈ. એટલે આ સમગ્ર જે ઘટના છે ને સંકરણ કહેવામાં આવે છે. એટલે શોર્ટમાં કહેવું તો કક્ષકોનું સંમિશ્રણ, એને સંકરણ આપણે કહી શકીએ છીએ. બરાબર, એક્ઝામ્પલ તરીકે હું તમને એક ઉદાહરણ આપવા માગું છું. માનો કે હાઇડ્રોજન ક્લોરાઇડ છે, HCl. તો હાઇડ્રોજનની અંદર માત્ર 1s1 ઇલેક્ટ્રોનના છે. બરાબર, એનો મતલબ એવો થયો કે એની S કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે અને S કક્ષક ગોળાકાર હોય. હું Clની વાત કરું, Clની અંદર નિયોન 3s2 અને 3p5. હવે Sની અંદર 2 સંપૂર્ણ ભરી ગઈ, 3pની અંદર પણ 5 ભરેલી, 1 2 3 4 અને 5, એક જ ખાલી છે. તો જે ઇલેક્ટ્રોન અહીંયા ખાલી છે એ ખાલી ઇલેક્ટ્રોન અને આ એક ઇલેક્ટ્રોન, બરાબર, મતલબ અહીંયા આ અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન અને ઓનો એક ઇલેક્ટ્રોન, આ એસનો. સમજણ પડે હું શું કે માગું? આ ક્લોરીનનો અયુગ્મિત ઇલેક્ટ્રોન અને એસનો અયુગ્મિત ઇલેક્ટ્રોન, કારણ કે એસની અંદર એક તો છે ને, એચની અંદર એક ઇલેક્ટ્રોન હોય એટલે એક તો ખરો. એટલે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને એસનો ઇલેક્ટ્રોન જોડાય એટલે આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રોન જોડાય એટલે આવી રીતે બંધની રચના કરીએ છીએ. પણ વાસ્તવમાં શું થાય છે? જે ક્લોરીનની જે પી કક્ષકની જે હોય, ક્લોરીનની જે પી કક્ષકનું જે ઇલેક્ટ્રોન ક્લોરીનની અંદર પી કક્ષકનો જે ઇલેક્ટ્રોન હોય ને, એ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે જોડાય પહેલાં એની પી કક્ષક જોડાય છે. શું જોડાય છે? 3p. એટલે આવી રીતે જોડાય છે. એટલે આ S કક્ષક, આ 1s, પણ આ 1s કોની છે? તો હાઇડ્રોજનની છે. આ પી કક્ષક કોની છે? તો કોની છે? આ ક્લોરીનની છે. બરાબર, તો હાઇડ્રોજનની 1s કક્ષક અને ક્લોરીનની 3p કક્ષક આવી રીતે બંને જોડાય અને બંનેના જે આ એક ઇલેક્ટ્રોન હતા, એસમાં એક ઇલેક્ટ્રોન હતો અને ક્લોરીનમાં એક ઇલેક્ટ્રોન હતો. તો એક ક્લોરીનનો આ ઇલેક્ટ્રોન હું અહીં દર્શાવું, બરાબર, અને આવી રીતે પછી બંધ બની જાય છે. આવી રીતે બંધ બની જાય છે. એટલે હવે તમને ખબર પડી હશે કે ઇલેક્ટ્રોન તો લુઈસ બંધારણ પ્રમાણે ઇલેક્ટ્રોન તો જોડાય જ છે, બંધ બને જ છે, પણ એના પહેલાં શું થાય છે? તો એના પહેલાં આવી રીતે સંયોજનમાં રહેલા, એટલે અહીંયા સંયોજન તરીકે આપણે શું લીધું છે? HCl. એ સંયોજનમાં રહેલા બે પરમાણુઓની અર્ધપૂર્ણ કક્ષકો જોડાય છે. અહીંયા અડધી નથી પણ અપૂર્ણ તો ખરી જ ને. બરાબર, અડધી ના હોય તો આપણે જોઈએ અડધી કરવા જઈએ ભાઈ, ઇલેક્ટ્રોન દૂર એમને થોડો કરાય, અડધી કરવા માટે ના કરાય. બરાબર, તો પછી આવી રીતે એ ઇલેક્ટ્રોન જોડાઈ જાય છે. બરાબર, અને જોડાયા પછી અહીંયા HCl બની જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો
તો આ સંકરણની વાત થઈ કે જે આવી રીતે કક્ષકોનું મિશ્રણ થાય છે જેને સંમિશ્રણ કહેવાય, અને એ જ એક પ્રકારનું સંકરણ જ છે. એટલે સંકરણની અંદર પ્લસ વાત એ આવે કે ખાલી કક્ષકોનું મિશ્રણ નહીં, પણ મિશ્રણની સાથે સાથે એની વચ્ચે શું એક બંધની રચના થાય છે. બરાબર. આ બંને કક્ષકો જોડાઈ એટલે કઈ કક્ષક બની? સંકર કક્ષક બની. પહેલાં એસ કક્ષક જુદી હતી અને પી કક્ષક જુદી હતી. પછી બંને જોડાઈ અહીંયા જોડાઈ દર્શાવે છે. મેં જે લંબચોરસ દોર્યું છે ને એ જોડાયેલી છે. એ જોડાયા પછી એ જે કક્ષક બની એને શું નામ આપ્યું આપણે? સંકર કક્ષક. શું નામ આપ્યું? સંકર કક્ષક. બરાબર. અને એ સંકર કક્ષકના કારણે વચ્ચે બંધની રચના થઈ. બરાબર. એ જોડાયો એટલે બંને ઇલેક્ટ્રોન વચ્ચે બંધની રચના થઈ. એટલે કક્ષકોનું જોડાવું અને એના લીધે બંધની રચના થવી, આ સમગ્ર ઘટના જે થઈ એ ઘટનાને શું કહેવામાં આવે છે? સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. એવા સંકરણના કેટલાક પ્રકારો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આજના ટોપિકની અંદર તમને ખબર ન પડી હોય તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો લખવાનું શું છે? તો પ્રશ્ન લખવાનો છે કે સંમિશ્રણ એટલે શું, તેના પ્રકારો સમજાવો. તો મેં અહીંયા જે લખેલું છે બેઠું એવું ને એવું તમારે લખવાનું છે. બરાબર. પાછળ પણ એવું ને એવું તમારે લખવાનું છે. બરાબર. એટલે કશું કોઈ વસ્તુ કાપવાની નથી, એમને એમ તમારે લખી દેવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ જગ્યાએ કોઈ પોઈન્ટમાં ભૂલ ખબર ન પડી હોય અથવા ભૂલ થતી હોય, કોઈ ટૉપિક સમજવા માટે રહી જતો હોય તો તમે મને કોમેન્ટ કરીને અને પ્રશ્ન પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.